દમણમાં પીડાગ્રસ્ત ગૌમાતાના લાભાર્થી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય ધ્વજારોહણ સંપન્ન થયું. દમણ પ્રદેશની પીડાગ્રસ્ત ગૌમાતાઓના કલ્યાણાર્થે વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લજીની 889મી શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન ડોરી કડિયા સિગ્નલ ખાતે તારીખ 13 ફેબ્રુઆરી 2026મી તારીખ 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથાના પૂર્વારંભ રૂપે આજે ધ્વજારોહણ વિધિ આચાર્ય શ્રી ચેતનભાઈ જોશીજીના પાવન હસ્તે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને ગૌસેવાના પવિત્ર સંકલ્પોથી ગુંજી ઉઠ્યું હતું. શ્રીમદ ભાગવત કથાની પોથી યાત્રા તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યા ભીમપોર ગામ જલારામ બાપાના મંદિરથી ભવ્ય રીતે પ્રસ્થાન કરશે. કથાના મુખ્ય યજમાન તરીકે ગૌરક્ષા મંચના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હર્ષલભાઈ બાબુભાઈ પટેલની આગેવાની હેઠળ આ પોથયાત્રા યોજાશે. આ પ્રસંગે રીપલ પટેલ, જેનિલ પટેલ, ઉર્વેશ પટેલ, ભદ્રેશ પટેલ, મયુર પટેલ, મેહુલ પટેલ, શંકર ભાનુશાલી, મુકુલ રાણા, વિકેશ રાઠવા, સુરેશ રાજપુરોહિત, જીલ પટેલ, સંજય પટેલ, કીર્તિ ભાનુશાલી, આકાશ પટેલ, દેવરાજ ગુપ્તા, કમલેશ ભાનુશાલી, અભિષેક ત્રિવેદી, દુર્ગેશભાઈ, આશીષભાઈ, અભિષેક કુમાર સહિતના મોટી સંખ્યામાં ગૌરક્ષક યુવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર દમણ પ્રદેશવ્યાપી આ ભાગવત કથાને સફળ બનાવવા માટે યુવાનો ઉત્સાહપૂર્વક સેવા કાર્યમાં જોડાયા છે. કથાકાળ દરમિયાન રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક ક્ષેત્રના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી ધર્મલાભ લેશે. વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લજીની ઓજસ્વી અને તેજસ્વી વાણીથી સમગ્ર દમણ પ્રદેશ ભક્તિ રસમાં રંગાઈ જશે તેવી લાગણી આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શ્રદ્ધાળુ ભક્તજનો માટે સુંદર, સુવ્યવસ્થિત અને શ્રદ્ધાભર્યા આયોજનની તૈયારી પૂર્ણતાની કક્ષાએ પહોંચી હોવાનું આયોજકો જણાવે છે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. બોલે ગણપતિ ગજાનન મહારાજ કી જય. अभी सब पकड़ो, 4 बार अंदर 4 बार बाहर करो. अभी अंदर बाहर अभी बताइए ना कहीं अरे हाथ खाली कर चला 4 वक्त अंदर बाहर. ऋग्वेदाय नमः, यजुर्वेदाय नमः, यजुर्वेदाय नमः, सामवेदाय नमः, अथर्ववेदाय नमः. गाय माता